જોઈ લો કુદરતનો કેટલો મોટો ચમત્કાર છે। આ ઝાડમાંથી આગ નીકળે છે। તમે પહેલાં તો એ જોઈ લો કે ભાઈ કે જ્યાં જ્યાં ડાળીઓ કાપેલી છે એ ડાળીઓની અંદરથી આગ નીકળે છે। હવે મિત્રો તમે જુઓ કઈ જગ્યા આ ઘટના બની, કઈ જગ્યાનો વિડીયો છે, બધી જ તમને હું આ વિડીયોની અંદર માહિતી આપવાનો છું। તે પહેલાં અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। કેમ આપણે ગુજરાતની જે પણ માહિતી તાત્કાલિક તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છીએ। હવે મિત્રો તમે આ સ્ક્રીન પર જે ફોટો તમે જોઈ રહ્યા છો આ છે આપણા ગુજરાતનો નથી, આ રાજસ્થાનનો છે। પરંતુ રાજસ્થાનની અંદર આવું અચાનક ઝાડની અંદરથી જ્યાં જ્યાં ડાળીઓ કાપેલી છે, જ્યાં જ્યાં ડાળીઓ કાપેલી છે ત્યાં ડાળીઓની અંદરથી આગના ગોળા નીકળે છે, આગ નીકળે છે। અને ત્યાં રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યા છે અને ગામના લોકો જોઈ પણ રહ્યા છે। અને ત્યાં જે પસાર થાય છે, જે રસ્તો પસાર થાય છે એ રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે। કદાચ ના બનવાની ઘટના બની શકે છે એટલા માટે। હવે મિત્રો આ ગઈકાલે લગભગ 4 વાગ્યાના ગાળામાંથી જે આ ઘટના જોવા મળી હોવાના સમાચાર મળી રહ્યા છે। અને એવું કહેવામાં આવે છે કે આ કાલનો આવું ના હોય, એટલે કે કાલથી જ આ જે ઝાડમાંથી જે આગના ગોળા નીકળી રહ્યા છે એ કાલથી ચાલુ વધતી જાય છે આગ, પરંતુ ઓછી નથી થતી એમ આપણને જોવા મળ્યા છે। ગયા વર્ષે પણ એક રણમાંથી એક મોટો ખાડો, એટલે કે ખાડામાંથી પાણી નીકળતું હોય, એનો મતલબ એ થાય છે કે રાજસ્થાનની અંદર મિત્રો કંઈક ના કંઈક ઘટના બનતી જ રહે છે। વર્ષમાં એકવાર કંઈક ના કંઈક ઘટના બને જ છે, કેમ કે ત્યાં રેતાળ વિસ્તાર છે, ત્યાં રેગિસ્તાન છે, એના કારણે કદાચ બનતું હોય છે। પરંતુ આ જે રીતના જે તમે સ્ક્રીનમાં વિડીયો જોયો, આ વિડીયો જે છે ઝાડમાંથી આગના ગોળા નીકળે છે। હવે કુદરતનો આટલો બધો ચમત્કાર મિત્રો તમે જોઈ શકો છો। મિત્રો આ જે છે એ ગઈકાલે લગભગ 4:30 વાગ્યાના આજુબાજુ જે ઘટના બની હોવાના જે સમાચાર છે જે આપણને મળેલ છે। આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। જરૂરથી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। જય હિન્દ, વંદે માતરમ।